નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વવાળી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલ લોક કલ્યાણ અને દેશ હિતના કાર્યો જન જન સુધી પહોંચે તે અર્થે તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં વ્યારા નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને જાણકારી આપી હતી। તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં વ્યારા નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ દરમિયાન તાપી જિલ્લામાં ભાજપ પ્રભારી માધુભાઈ કથિરિયા, તાપી જિલ્લાના પંચાયત અધ્યક્ષ અને વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ રોકાણી, 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત, પ્રદેશ મીડિયા ટીમ સભ્ય તથા ડુંગરાણી જિલ્લાના મહામંત્રી વ્યારા અને સોનગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી અને હોદ્દેદારો મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। મોદી શાસનના 11 વર્ષ સમગ્ર દેશની અંદર પૂરા થયા છે। આપણે સૌ જાણીએ છીએ કે 26મી 2014ના રોજ મોદી સાહેબે વડાપ્રધાન તરીકેના શપથ લીધા। તારીખ 26 મે 2025ના રોજ મોદી સરકારના 11 વર્ષ પરિપૂર્ણ થયા છે, ત્યારે અનેકો સિદ્ધિઓ મોદી સાહેબના આ ભારત દેશની અંદર કરી છે। આ સિદ્ધિઓ પ્રેસ કોન્ફરન્સમાં પૂરેપૂરી વર્ણવી શકાય એટલી એનાથી પણ વધારે સિદ્ધિઓ આજે મોદી સાહેબે કરી છે। આજે જોયું છે કે મોદી સાહેબે જનધનથી શરૂઆત કરેલી યોજના અને સ્વચ્છ ભારતનું જે નિર્માણનું જે સપના હતું એ સપનું આજે મોદી સાહેબે પૂરું કર્યું છે। મોદી સાહેબે જે યોજના લાવ્યા છે એ યોજના ભારત દેશના નાગરિકે યોજના તરીકે નહીં પણ એક જન આંદોલન તરીકે સ્વીકારીને આ મોદી સાહેબે તમામ યોજનાને આ ભારત દેશની જનતાએ આ એક આંદોલન તરીકે સ્વીકારી છે। ત્યારે અનેકો કામો ભારત દેશની અંદર થયા છે, ત્યારે કિસાનોના કામ હોય, ગરીબોના કામ હોય, આ તમામ પ્રકારના કામો આ દેશની અંદર થયા છે। ત્યારે આજે વ્યારા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સાહેબને શાસનમાં 11 વર્ષના થયેલા કામો એ આપની સમક્ષ ગણવા છે। આ કામો લોકો સુધી, આ વાતો લોકો સુધી પહોંચે એવી આપની પાસે અપેક્ષા રાખું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।